નમસ્કાર ગુજરાત. વાતાવરણની અંદર અત્યારે મોટો ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો ગઈકાલથી વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. કારણ કે મિત્રો છેલ્લા 2 દિવસથી વરાપની જે આગાહી હતી એ આગાહી વચ્ચે હવે મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગ, દક્ષિણી ગુજરાતના વિભાગ અને મધ્ય ગુજરાતથી લઈ અને ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ વરસાદીય સિસ્ટમનો એક ઘેરાવો છે એ શરૂ થઈ અને વરસાદ પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આજે મિત્રો 11 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટો ફેરફાર થશે. અત્યારે અમદાવાદ, ઉદયપુર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારથી લઈ મધ્યપ્રદેશ સુધીના વિસ્તારોમાં જે અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ટ્રફ લાઇન સ્વરૂપે આગળ આવી રહ્યો છે. એ ટ્રફ લાઇન હવે પછી 12 તારીખથી લઈ અને 13 તારીખ સુધીના 2 દિવસના જે ગુજરાત રાજ્યના આગાહી હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના જે સમાચાર મળી રહ્યા છે એના ભાગરૂપે અત્યારે આપણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ફરી વખત જામશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આજ રાત્રિથી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો, એટલે કે ગઈ રાત્રિના મિત્રો આજ વહેલી સવારથી જ છે એ અસર બનતી જોવા મળી રહી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી થઈ ગયું છે અને ઝાપટા સ્વરૂપે વરસાદ પણ પડતો શરૂ થઈ ગયો છે. જેમાં અત્યારે પશ્ચિમી ગુજરાતની વાત કરવામાં આવે તો દ્વારકા, ઓખાના વિસ્તારો, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ તેમજ જૂનાગઢના વિસ્તારોની અંદર અત્યારે છે સારો વરસાદ પડી રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જે ભાવનગરથી વેરાવળ સુધીના વિસ્તાર છે, જેમાં ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, અમરેલી આટલા વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને એ વિવિધ મોડલોના ભાગરૂપે જોવા જઈએ તો એમાં અત્યારે ટ્રફ લાઇન દર્શાવવામાં આવી રહી છે. તમને ટ્રફ લાઇન પણ દર્શાવીશું અને વિવિધ મોડલોના ભાગરૂપે ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે. અત્યારે આજે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમની આપણે અગાઉ વાત કરી હતી કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે એ જામશે. આ લો પ્રેશર સિસ્ટમના કારણે મધ્ય ભારતના વિસ્તારોથી ગુજરાત રાજ્ય તરફ એક છે એ સિસ્ટમ અસર કરશે, એટલે કે એ પસાર થશે અને અસર કરશે. એમાં અત્યારે વેધર એનાલિસિસના ભાગરૂપે જોવા જઈએ તો એ ટ્રફ લાઇન છે મધ્ય ભારત તરફ આગળ વધી અને ઉત્તર ભારત તરફ આગળ જાય છે. તો એમાં રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના જે બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર અત્યારે સરહદી વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જની અસર અત્યારે દર્શાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અત્યારે ચોમાસાના જે નવા રાઉન્ડની છે શરૂઆત થઈ છે. વરસાદનો નવો રાઉન્ડ થશે, જેમાં પરેશભાઈ ગોસ્વામી એક સૌથી મોટી આગાહી કરી છે. એમના દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આગાહીમાં કહેવામાં આવ્યું છે કે 15 તારીખથી લઈ અને 20 તારીખ સુધી, એટલે કે આવનારા 5 દિવસ છે એ ભારેથી અતિભારે ગુજરાત રાજ્ય માટે રહેવાના છે. અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં પણ કહેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં વેધર એનાલિસિસ મોડેલો પણ કહી રહ્યું છે કે ગુજરાતમાં અત્યારે અરબ સાગરમાંથી એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો વાદળછાયું વાતાવરણ સાથે ભેજવાળા પવનો છે ગુજરાત રાજ્ય તરફ મોકલી રહ્યું છે. એટલે કે જે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર છે એ વિસ્તારોમાં અત્યારે ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડા સમાન પવનો અત્યારે ફૂંકાય એવું આપણે કહેતા નથી, કારણ કે અત્યારે કોઈ પણ પ્રકારની વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ નથી. વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. મજબૂત થતાની સાથે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ ટ્રફ લાઇનમાં ફેરવાશે. લો પ્રેશર સિસ્ટમ કન્વર્ટ થશે વેલમાર્કની અંદર અને વેલમાર્ક લો પ્રેશરનું જે ડિપ્રેશન બનશે એના કારણે અત્યારે વાતાવરણની અંદર છે વરસાદી માહોલ જામ્યો છે. ફરી એક વખત મિત્રો વરાપ પછી 2 દિવસની વરાપ જે રહી હતી, છેલ્લા 2 દિવસમાં વરાપ રહી હતી, એ 2 દિવસની વરાપ પછી ફરી વખત વરસાદી સિસ્ટમનો માહોલ જામ્યો છે અને આ વખતે ગુજરાત રાજ્યમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં પણ કહેવામાં આવ્યું છે કે વરસાદ ભૂકા બોલાવશે. 3 ઇંચથી તો સામાન્ય વરસાદ શરૂ થશે, એટલે કે જે વરસાદ અત્યારે 15 તારીખ સુધીમાં પડશે તો 15 તારીખ પછીનો જે નવો રાઉન્ડ વરસાદનો શરૂ થાય એમાં વરસાદ જે પડવાનો છે એ 3 ઇંચ મિનિમમ વરસાદ પડશે. મેક્સિમમ વરસાદની છે 10 ઇંચ સુધીની આગાહી કરવામાં આવી છે. 10 ઇંચ સુધીના વરસાદ ખાબકશે. અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગની અંદર, એટલે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે આજ વહેલી સવારથી, જેમાં ભાવનગર, મહુવા, દીવ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ. આ સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ લાગુના વિસ્તારોમાં, માંડવી, લખપત, રાપર અને જે ગાંધીધામના વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તેમજ મધ્ય ગુજરાતથી ઉત્તર ભાગના વિસ્તારોની વચ્ચે જોવા જઈએ તો અમદાવાદ છે, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, દાહોદ, હિંમતનગર, પ્રતાપગઢ તેમજ પાલનપુર છે, ડુંગરપુર છે, આ વિસ્તારોની અંદર અત્યારે જોવા મળશે.
ને આ સાથે જ મિત્રો ફરી વખત છે એ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે. સુરતથી લઈ અને વલસાડ સુધીના તમામ વિસ્તારો, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ તેમજ જે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે જોવા મળશે. સિસ્ટમનો ટ્રફ લાઇન છે જોવા મળશે. આ પ્રકારે ઘેરાવો બન્યો છે અને એના કારણે જ ગુજરાત રાજ્યની અંદર અત્યારે 14 તારીખ સુધીનું વાતાવરણ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે 14 તારીખ સુધીની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અત્યારની જે લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી રહી છે, ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાશે. સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પણ જોવા મળશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં શા માટે મિત્રો વરસાદની વધારે આગાહી કરવામાં આવી રહી છે આ નવા નક્ષત્ર પ્રમાણે? તો અરબ સાગરની અંદર અત્યારે છે એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર ટ્રાન્સફર થઈ અને ડિપ્રેશન બને એ પહેલાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ જામશે. વાતાવરણની અંદર છે મોટા ફેરફાર થશે, પલટવા થશે, ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળશે. રેન ફોરકાસ્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ધોધમાર પડશે, ભૂકા બોલાવશે એના વિશે તમને જણાવીએ. અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે બન્યો છે દક્ષિણ ગુજરાતમાં જ બન્યો છે મિત્રો અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં બન્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે ફૂંકાતો જોવા મળી રહ્યો છે. વેધરની જે આગાહી છે રિપોર્ટ જાણવા મળી રહ્યા તો અત્યારે ગુજરાત રાજ્યમાં મોસ્ટ ઓફલી છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે, જેમાં વરસાદ છે પડતો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે, સાથે બપોર પછી અને રાત્રિના સમયે વરસાદી સિસ્ટમ છે એ ક્યાં પહોંચી? તો અત્યારે સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારમાં સૌપ્રથમ જાણીએ તો સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનો ઘેરાવો આજ આખો દિવસ માટે કેવો રહેશે, વાતાવરણ કેવું રહેશે? તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ભાવનગર, બુંદેલ, ઘોઘા તેમજ ખડસલિયા, સિનોર એટલે સિહોર મિત્રો, અહીંયા ધ્યાન રાખજો મિત્રો, સિહોર, અલંગ, પાલીતાણા, તળાજાના વિસ્તારો જેસર સુધી છે એ ભાવનગરથી જેસર સુધી છે વરસાદ જોવા મળશે. બીજી બાજુ આમ જોવા જઈએ તો મિત્રો મધ્ય ભારત તરફ, મધ્ય ગુજરાત તરફ જોવા જઈએ તો બાબરા છે, ડીસા છે, ઢસા છે, લાઠી છે, ચિત્તલ છે, વસાવડ છે, અમરેલી જિલ્લાની અંદર છે વરસાદ જોવા મળશે. બીજી બાજુ જોવા જઈએ તો વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોમાં વેરાવળ તેમજ વેરાવળના સમગ્ર પંથકમાં છે વરસાદ જોવા મળશે. આ પ્રકારની એક સિસ્ટમ છે બની રહી છે, વરસાદ છે પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાને લઈને 11 તારીખની જે આગાહી છે એમાં સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર છે સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ પડશે. તો અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. તો અત્યારે આવનારી જે આગાહી છે એ પણ તમને જણાવી. વરસાદી સિસ્ટમની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં 12 જુલાઈએ અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. જ્યારે મિત્રો રાજકોટ, જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ખેડા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિતના જે અન્ય જિલ્લાઓ છે એમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે એની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. આ જ પ્રકારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, વાદળછાયું વાતાવરણ રહેલું છે અને ગુજરાતમાં દરેક જિલ્લાઓ ઉપર છે એ અસર બતાવવામાં આવી રહી છે. સિસ્ટમના ભાગરૂપે અત્યારે વરસાદી એક ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે. લગભગ તો 5 દિવસની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં 15 તારીખ સુધીનો આ વાતાવરણ છે એ રહેવાનું છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક ભાગ અને મધ્ય ગુજરાતના અમુક ભાગ આ 3 વિભાગની અંદર જ વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. બાકી કચ્છ લાગુના વિસ્તાર છે જેમાં ખાવડા છે, ગાંધીધામ છે, રાપર છે, આ ઘણા બધા આવા જિલ્લાઓ છે. કચ્છ લાગુના વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત સિવાય જે પૂર્વીય પશ્ચિમી ભાગના વિસ્તારો હોય અને જે પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આગાહીમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે. દિવસ દરમિયાનનું વાતાવરણ તો સાવ અલગ થઈ ગયું છે, ઉનાળા જેવું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે મિત્રો હવે વરસાદનો ત્રીજો રાઉન્ડ છે ક્યારે શરૂ થશે, તો હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે ફરી વખત ક્યારે કરવામાં આવશે, સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી શું ખરેખર થશે કે નહીં, કારણ કે અત્યારે ચોમાસાની ઋતુમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા હજુ સુધી ગુજરાતના અમુક જિલ્લાઓ સિવાય છે એ જોવા કે સાંભળવામાં મળ્યા નથી. તો વીજળીના કડાકા ભડાકા સમાન નવું નક્ષત્ર ક્યારથી લાગુ થશે,
પુનર્વસુ નક્ષત્ર છે એની અસર ક્યારે જોવા મળશે, દરેક અંગેની જે આગાહી છે એ આપણે આવનારા સમયની અંદર પણ જાણીશું, કારણ કે ઘણા બધા મિત્રોનો આ પ્રકારનો પ્રશ્ન છે. તો એ દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે એ પ્રકારની આગાહી પણ આપણે આવનારા સમયની અંદર જાણીશું. હવે તમને લેટેસ્ટ આગાહી જણાવીએ તો ગુજરાત ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો છે નબળો પડ્યો છે. સ્થિતિ છે ખૂબ જ વીક પડી છે, જેના કારણે અત્યારે વરસાદ છે જોવા મળતો નથી. પરંતુ જો અઠવાડિયા સુધી આમ સામાન્ય તાપમાન રહેશે, વાતાવરણની અંદર કોઈ પણ ક્લાઇમેટ ચેન્જ કે ફેરફાર નહીં થાય, તો 15 દિવસ પછીની જે આગાહી છે એની અંદર મિત્રો મોટી ફેરફારની અસરો જોવા મળશે. એ માટેની આગાહી પણ આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જોશું. તો એના માટે અમારી યુટ્યુબ